મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને તમારી લાગણી સાથે, તમારી આશાઓ સાથે અને તમારી વિચારધારા સાથે મને મોકો આપ્યો કે મને સહભાગી થવાનો એક મોકો આપ્યો, તમારા મિત્ર થવાનો, તમારો દીકરો થવાનો, તમારો એક નાનકડી વિચારધારા સાથે મને એ વિચાર મેળવવાનો મોકો આપ્યો અને મારા હરેક વિડીયોમાં મને સમજવાને બદલ તમારો ખૂબ ખૂબ આભાર। બીજું કે આજે મારા જન્મદિવસના અવસર પર હું નથી કહેતો એવું, પણ મારી વિચારધારા એવું કહે છે કે અમુક લોકો હોટલોમાં જમવા જતા હોય છે, અમુક લોકો મિત્રો સાથે એમની મોજ મસ્તી કરતા હોય છે, અમુક જગ્યાએ ફરવા જતા હોય છે, પણ મિત્રો આ ગરમીની મોસમમાં હું એક પશુ પ્રેમી છું, હું એક ગાય પ્રેમી છું। તો મારા ગામની ગાયો જાટકા તોડીને, ખેતરની વાડો તોડીને, કાંટા લગાડીને, જખમી થઈને ચારા માટે જજુમી રહી હતી। તો મારા અને મારા પરિવારને એક વિચાર આવ્યો કે હું આજે એવા ફાલતુ ખર્ચા કરવા નથી માંગતો। હું મારી ગાય માતાને, હિન્દુ ધર્મમાં આપણી ગાયને માતા કહેવામાં આવી છે, આની હિન્દુ તત્વના લીધે આજે આપણો ધર્મ ટકી રહ્યો છે। તો એ માટે આજે મેં મારા પરિવારે નક્કી કર્યું હતું એક બોરી દાણ એટલે બાજરી પક્ષીઓને મંદિરમાં આપું ચણવા માટે, અને બીજા કે બાજરીના પૂળા અને જારના પૂળા હું મારી ગાય માતાઓને આપું કે જેમના લીધે એમને 2 દિવસ એમના પેટને, એમના કોઠાને, એમના મનને, એમની નજરને શાંતિ મળે। બીજું કે હું એક ખુશનસીબ છું કે તમારા જેવા ભાઈ મળ્યા, તમારા જેવા વડીલ મળ્યા, તમારી જેવી માતાઓ બહેનો મળી કે મને પોતાનો ગણ્યો, પોતાનો સમજીને મને સપોર્ટ કર્યો, આટલા સુધી લઈ ગયા। અને હજી મને આશા છે કે મને તમે આવાના આવા સમજદાર રહેશો, મારી સાથે જોડાયેલા રહેશો, અને કે મારા મા બાપનું પુણ્ય હશે, મારી પેઢીનું પુણ્ય હશે કે હું આ ગાય માતા માટે આટલું કરી શક્યો। એ બદલ આ બધા તમારા આશીર્વાદના લીધે છે, તમારી લાગણીઓના લીધે છે, તમારી આશાઓના, તમારા એક એક બુંદ ગરીબીના, એમના લીધે આજે હું તમારી સમક્ષ છું। તો મિત્રો મને આટલી આશા નથી, એનાથી વધારે તમે મને સાબિત કરી આપ્યું। તમારો ખૂબ ખૂબ આભાર। મારી સાથે જોડાયેલા રહેજો અને તમને પણ વિનંતી કરું છું કે કોક પુણ્યના ભાગીદાર થાજો। પૈસાની કિંમત નથી, શોખની કિંમત છે, હું જાણું છું, પણ અહીંયા શોખ અને પૈસા નથી આવતા। અહીંયા આવે છે તો માત્ર પશુનો પ્રેમ આવે છે, અહીંયા આવે છે તો પશુની હમદર્દી આવે છે, ગાય માતાની, બરોબર। એટલે આજે મને આ મોકો મળ્યો તમારા લીધે, તમારા આશીર્વાદના લીધે। મને આવા નવા આશીર્વાદ આપતા રહેજો અને તમારી સાથે જોડાયેલો રાખજો। જય ગોગા મહારાજ।